અંકલેશ્વર જીઆઈડીસીમાં એફડીટીઆઈ કોલેજ ખાતે 2 દિવસીય ભરૂચ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો। કલા મહાકુંભમાં જિલ્લાના 9 તાલુકાના 2250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે તથા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા એફડીટીઆઈ કોલેજના સહયોગથી 2 દિવસીય ભરૂચ જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું એફડીટીઆઈ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કલા મહાકુંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી, મામલતદાર કરણશ્રી રાજપૂત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં રાસ, ગરબા, શાસ્ત્રીય સંગીત, ભજન, લોકવાર્તા, લગ્ન ગીતો સહિત 23 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં 9 તાલુકાના 2250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે। આજના પ્રથમ દિવસની સ્પર્ધામાં 1550 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે। આવતીકાલે 700 જેટલા સ્પર્ધકોએ પોતાનું કૌશલ્ય ઉજાગર કરશે। ત્યારે આ પ્રસંગે એફડીટીઆઈ કોલેજના કેમ્પસ ડિરેક્ટર લલિત જાંગરા, પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ, સૌરભ રાણા, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અમે સ્વામી વિવેકાનંદ સ્કૂલ અંકલેશ્વરથી આવીએ છીએ અને અમે તાલુકા કક્ષાએ લોકનૃત્યની કૃતિમાં પ્રથમ ક્રમાંક લાવીને આજે અહીં જિલ્લા કક્ષાની પ્રતિયોગિતામાં પહોંચ્યા છે। અહીં પણ અમે લોકનૃત્યની કૃતિ રજૂ કરવાના છે। તાલુકા કક્ષાએ જીત્યા તેમજ અમને આશા છે કે અમે જિલ્લા કક્ષા પર જીતશું અને રાજ્ય કક્ષાએ પહોંચીશું। આભાર। કલા મહાકુંભ 2025-26 નો આજે જિલ્લા કક્ષાના સ્પર્ધા અંકલેશ્વર ખાતે યોજાઈ રહી છે, જેમાં 7 જેટલા તાલુકાઓના 21 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે અને સારા જેટલી કૃતિઓ આજે રજૂ થનાર છે। એ તમામ મિત્રોને, તમામ સ્પર્ધકોને ખૂબ અભિનંદન પાઠવું છું। ખૂબ આગળ વધે એ શુભેચ્છાઓ। ગુજરાત સરકાર દ્વારા કલા મહાકુંભ, ખેલ મહાકુંભ, કલા ઉત્સવ જેવા વિવિધ પ્રકલ્પોને અમલમાં મૂકીને ગુજરાતના યુવાનોને પોતાની પ્રતિભા બહાર લાવવા માટેના ઘણા બધા વિકલ્પો ખુલ્લા મૂક્યા, જેના કારણે આજે દુનિયાભરમાં ગુજરાતની પ્રતિભાઓ પ્રખ્યાત થતી ગઈ અને આના દીર્ઘદ્રષ્ટા જે તે વખતના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા, જેમને ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020માં અમલમાં તો મૂકી, પણ આનું વિઝન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જોઈ રાખ્યું હતું, જેના કારણે આવા પ્રકારની પ્રતિભાઓને દરેક તબક્કે એક તક મળે છે અને પોતાની વિકાસની તકો ખીલી ઉઠે છે। કેવું લાગે અગર ફોન લેવા જઈએ છે ને સરપ્રાઇઝિસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર। 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝિસ ગિફ્ટ પેક, જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ। 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝિસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેક બેન્ડ પણ મળી રહેશે। તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ, પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતા જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ। અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે। અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી। સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો। શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ।